છે એ યાદ પણ અપાવે. પૂજ્ય હરિદાસ એમ કહેતા કે કલમ નહીં હે સરસ્વતી કા હાથ હે. એટલે પગ ન અડવો જોઈએ. કેમ? સરસ્વતીનો હાથ છે. આની સાથે રહો. તમે જાણતા જશો, તમે જોતા જશો કેટલા બધા નવા ફાયદા આવશે. તો કર્મયોગ અનુસાર જેને ગીતાજી વાંચવી છે, લોકમાન્ય તિલકનું એ ભાષ્ય વાંચે, જેને ભક્તિ યોગ અનુસાર ગીતાનો સ્વાધ્યાય કરવો છે, એવા લોકો જીવનની ટીકા છે એ વાંચે કે ગીતા પ્રબોધન વાંચે. અને જે જ્ઞાન માર્ગ અનુસાર આગળ વધવા માંગતા હોય એને જયદયાલજી ગોયંદકાએ પણ ટીકા લખી છે. અને પેલી શંકરાચાર્ય ભગવાનનો શાંકર ભાષ્ય છે એ જ્ઞાન માર્ગીઓ માટે થઈને છે. આવી રીતના જે વ્યક્તિ જે માર્ગનો પથિક હોય તદ અનુસાર એ શાસ્ત્રનો સ્વાધ્યાય કરે તો એને મજા આવશે. એને માર્ગમાં આગળ વધવા થશે. શરૂમાં તો એવી સમજતો કે અહીંયા તો આમાં આવી વાતો ન કરે, આમાં કોઈને કંઈ ખબર ન પડે, કોઈ કંઈ વાંચતા ન હોય. ધીરે ધીરે મને આદત છે કે તમારા બધાના ઘરોમાં આવીને બેસું છું. કેટલાયના ઘરમાં કેવી કેવી ફાઈન ફાઈન લાઇબ્રેરીઓ છે એ કંઈ જોઈ છે. વાંચનારા, વિચારનારા, ભગવાન કહે છે વાંચે નહીં, વિચારે નહીં અને વિચરે નહીં તો માણસ. જે વાંચે, જે વિચારે અને જે વિચરે આ માણસ. તો બહુ બધા હોય અને ક્યારેક કયા સાધક કઈ રીતે કેટલી યાત્રા કરે છે. આ લોકો બધા જાય એ લોકો પ્રચાર કરતા સત્સંગને બોલો કરતા અહીંયા વાળા એવું બોલો આપણે તાંબો એવા જ નહીં નેશનલ સનાતન ધર્મ સમજવો છે. આપણું હોય કરતા તમને જે ભાષામાં અનુવાદ પસંદ હોય એ ભાષામાં અનુવાદ વાંચો. ભગવાન લોકોને એવું લાગે છે કે મૂળ રામાયણ વાંચે તો આપણને બધું સમજાય છે. હમણાં ઓલું અરજીનો અર્થ બોલો વાતું થાય. સ્વામીજી મહાન વિદ્વાન, ઉદ્ભટ વિદ્વાન, એવી રીતે એક એક જગ્યાએ એવા અભ્યાસ મૂકી છે. એનું કામ એટલા માટે હું તો બહુ પ્રેમથી કહીશ 9 દિવસમાં જેને પાઠ પૂરો કરવો છે જરૂર ચોપાઈઓ વાંચે. સ્વાધ્યાય કરવો હોય તો અનુવાદ જ વાંચો. બે ચોપાઈ વાંચી હોય તો ખબર તો હોવી જોઈએ કે જોઈ લો. એ બે આમ તો મને લાગે કે એકદમ સારી વાત છે. જે નિત્ય પાઠ કરો છો ચાહે યમુનાષ્ટક કેમ ચતુશ્લોકી રહસ્યમ કેમ નથી સર્વોત્તમ પાણી વધારે પીવાની કે શક્તિ જાય ગરમી નીકળે તારી પાણી પીવો આપણને શબ્દનો અર્થ જે તો પાણી પીયા કરજો બધા હોવો જ જોઈએ. આપશે ને પેલા ગાંડો પીટશે કે નહીં ઉપરવાળો ના હોય આપણી પાસે તો આપણે કોઈ જ્યાં લાગે કે આને પૂછાય પેલું પાવાનું ભગવાન એ બધું જણાવવું એ અમારા બધાની ડ્યુટી છે. અમે કોઈ ઉપર ઉપકાર કરતા નથી. મહાભારતમાં એની પાસે જાય, શ્રીમદ ભાગવતની કથાઓ પાસે જાય, વાલ્મીકી ઋષિ પાસે જાય, એના રામાયણને વાંચે અને એમ કરતા કરતા એ પોતે પ્રગતિ કરે. તો અહીં પદ્મ પુરાણકાર કહે છે સત્ય સૌથી પહેલી વસ્તુ છે. શ્રી ભગવાનજીમાં સત્ય લબાલબ ભરેલું છે. ક્યારેય પણ સત્યનો ત્યાગ કરતા જ નથી. સત્યને બરાબર પકડી રાખ્યું છે. બીજી વસ્તુ જ્ઞાન છે. શ્રી રામજી જેવી સમજણ, જ્ઞાન કદાચ ભારી શબ્દ લાગે, થોડા નીચે ઉતરી જઈએ. રામજી જેવી સમજણ કેવી દેખાશે? આપણે ચર્ચા કરી છે વિભીષણને કોઈ દિવસ જોયા નથી, છતાંય તે વિભીષણ આવે છે ત્યારે શું કરે? નિર્દોષ છે એવું ઇતિહાસની નજરમાં એની મેળે જ સિદ્ધ થઈ જશે. એટલા માટે મોહનદાસ તમે જોયું ને ઓલો શાંતિથી કામ કરતો હતો તો જીતી ગયું કોણ? ટર્ટલ. એ જ જીતે. એનું કારણ કન્સિસ્ટન્સી. બીજી વાત સાવ શાંતિ પણ પોતાનો એ નાના લેવલનો કર્મયોગ પણ ચાલુ જ રાખ્યો અને એક સમયે એક એને પહોંચી સમજણ જોઈએ.